રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીએ જે શાળા લોકાર્પણ કરી હતી તે જ શાળામાં સિક્યુરિટી કૌભાંડ બહાર આવ્યું છે। સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કઠોદરાની શાળામાં સિક્યુરિટી કૌભાંડ બહાર આવ્યા બાદ ઇન્ચાર્જ શાસન અધિકારીઓ પોલીસમાં ફરિયાદ દાખલ કરે છે। જો કે આ સમગ્ર કિસ્સામાં ઇન્ચાર્જ આચાર્ય ભૂમિકા પણ શંકાસ્પદ દાયરામાં છે। જો કે સમિતિએ પોલીસ ફરિયાદમાં આચાર્યનું નામ લખાવ્યું નથી, પરંતુ સમિતિના તમામ ભવનમાં એક જ એજન્સી સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ હોવાથી અન્ય શાળામાં પણ કૌભાંડ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે અન્ય શાળામાં કૌભાંડ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે તેવી વાત સમિતિ અધ્યક્ષે કરી છે। ત્યારે આ ઉપરાંત ઇન્ચાર્જ આચાર્યની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું કહેવાઈ રહ્યું છે। તે અંગે પણ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।